કેમ છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે ફૂલ મોડું થઈ ગયું, આજ કામ ઉપર જવાનું હતું 7:30 વાગે અને 7:30 ફીટોફીટ થઈ ગયા અને હજી તમારે પૂગી હાલે એટલે 30 મિનિટ થાય તો વાર લાગે જાય. બસ તમને ખબર જ છે ઇઝરાયલમાં બસના ધાંધિયા કેવા થાય કે ઉઠવામાં જ કેટલે વાગે ઉઠીએ આપણે? 7 વાગે, 7 જ વાગે ગયા ઉઠવામાં જ. તો આ બેનની તો મોડું જવાનું હોય તો એને હાલે અને મારે વહેલું જવાનું હોય એટલે મારે ટાણે પૂગવું જ જોઈએ કે 7ને માથે 7:30 ને 8ને માથે 5-10 મિનિટ થાય તો ઓકે હે, પણ પછી જે વધારે મોડું થાય તો ખીચકાય. તો બસ જો હું નીકળે જા સાંદલો કરલા એમાં ન હમે તો લાવ હાથમાં લેલા બેગમાં નહીં હમે ને પાછું મારે કાલુ સુધીનું લાઈક લઈને જવાનું હોય. દાદા દાદીના કામ ઉપર જા ને તો એ કપડાં અને ખાવાનું ને બાય આ કપડાને લઈ લીજે અંદર. તો મારે પાછું એ બધું છે ને લેવાનું હોય એટલે બેગ અટાણમાં ભરાઈ ગયું ફૂલ. કપડાં હોય, જમવાનું હોય, કાલે આલુ પરોઠા બનાવ્યા હતા, આ સવારે અટાણે કામી જા ને એને દેવા હાટું તો એ હે ઘણું બધું હે. સફરજન હે, નાસ્તો હે, કેમ કે એકદમ મને ના ખાવાનો મેળ આવતો ને તો એવું કંઈ થાય કે કંઈક ફ્રૂટ કે કંઈ એવું સફરજન બિસ્કીટ આ તે હોય ને તો મારે એનું ખાવું ને લાઈક હું જોકે નથી ખાતી પણ તો એના ભેગું નથી મજા આવતી. તો મેં કીધું આપણી કટક બટક કરવા થાય, ખાલી પછી સલાડ ખાઈને ઊભું થઈ જવાનું. જો નીકળે ગઈ ટ્રાય કરા કે બસ જડે જાય, કેમ કે આ જે કામી જાય ને જરાક મોડું થઈ જાય ને તો એ છે ને રેડું નાખે તો એને નથી ગમતું મોડી આવે અહીં. બીજે તો હાલે તો લગભગ તો પૂગે જાય નહીં વાંધો, 5-10 મિનિટમાં કંઈ નહીં બોલે. પાછું હાંજી હું આમ મોડું થઈ ગયું હતું એટલે પછી ઉઠવામાં મોડું થઈ જાય. ક્યારેક વાતું એ સડે જાય તો મોડું થઈ જાય ને ક્યારેક વહેલી હુવે જાય. અને કાલે પાછું હું આખો દી ઘેર હતી એટલી થાકી નહોતી એટલી જાગતી હતી, નકર તો આખો દી 10 કલાક ક્લિનિંગ કરીને આવવા તો થઈ જાય પૂરું. તો સારું ગાઈસ, મળીએ થોડીક વાર પછી. થોડીક વાર પછી તો કામ દાદા દાદીના કામ ઉપર જાય ત્યારે કરી. તો બાય બાય, રાધે રાધે. તો ફાઇનલી હું દાદા દાદીના કામ ઉપર પૂગે ગઈ. દરવાજો હે બંધ, આઈ થિંક એ હુતાય હે. આપણે જઈએ દાદીનું ગાર્ડન જોતા આવીએ અને પછી જા અંદર હુતાય હે તો તમારે આરામી હે. જ્યાં આંબામાં કેરીયું આવ્યું ઝીણક્યું. આ મોટી થાય ત્યાં સુધી તો હું કામ ઉપર આવી કે નહીં આવી. જો આવી તો તમને દેખાડી મોટી થાય એ. અને આમાં જો એવો કાડોનું ઝાડ છે તો એ આવ્યા દેખાય ફાલ આવ્યો તો કોણ. વાવ, મસ્ત ગુલાબો આવ્યા, કેવા મસ્તીના હે સુગંધલા. વાવ, સુગંધ મસ્તીની આવે સિરિયસલી. અને અકોરા લીંબુ તો જો ઝુમકા ટીંગાય. જોઈએ હુતાય હે આઈ થિંક. અંધાર પટ હે તે હુતા લાગે. અકોરાય જો ઘરમાં ઝાડમાં રાખ્યા દાદીને તો. આ ઓરિજિનલ હે.
ઈતા હુતા એ હું થોડીક વાર આમ બારોબાર બેહા, કેમ કે અવાજ કરી તો ઉઠે જાહે અને હેઠે ટાવર નહીં આવે તેથી આમ બારોબાર બેહેન જોવા. એવો કાડોનું ઝાડું કવડું મોટું બધું થયું સેટ નારિયેરીનો હારો હાર થયું. નારિયેરી ને તો ઓલી કામ કહેવાય ઓલા તાળિયા કે કામ કે ઓલા નાના નાના આવે ખજૂરી કામ કે મને આ દાદીનું ગાર્ડન બહુ ગમે, મસ્તી ગમે ટૂંકમાં, એકદમ ક્લીન, એકદમ જોવે હોગા મસ્ત. בשיתוף מיכל סלע, גם בתקופה מורכבת כמו עכשיו, לצערנו האלימות במשפחה עדיין משתוללת בישראל, וגם האלימות נגד נשים. לצד כל החדשות חשוב כל כך לדבר ולהזכיר גם את המאבק הזה. לפי מיכל סלע בשנת 2025 נרצחו כאן 30 נשים בגלל אלימות במשפחה. בתחילת 2026 נרצחו בישראל 7 וגם את אומרת, אתה זוכר שפיטרו אותך מחברת מבצע? גם עוד יותר זה מלחיץ אותך. מנוולים שם, בנים של הבוס, קראו להם הבנים. כן. ראית מה קורה בו? זה הולך להיות טירוף של גובה מטר. ויש לכם... તો આ હે ને સૂર્યમુખીનું ઝાડ હે. એ દાદાનો જન્મદિવસ હતો આ વીકમાં, તે દુ એના છોકરે તે દુ વાવ્યું અને એ કહેતા હતા કે ગાય ઘા મોટું થઈ જાય ટૂંકમાં, ને ફૂલે બહુ વહેલા આવે જાય કે મારે ઘેરમી વાવ્યું હતું તો એ કે હું આવતા ને જાતા ઝાડ જોવા તારી કે થોડુંક વધ્યું હોય કે, તો એ કીવા હાટું હું આ લઈ આવ્યો ને આ દાદાનો જન્મદિવસ હતો તો એની યાદીમાં નાખ્યું. દાદા આઈ થિંક 90 વર્ષના થયા છે. તો હું નીચે આવી ગઈ અને એનું ફેમિલી હજે ઉપર હે, તમને સંભળાતું હે. અને મને કીધું તું થોડીક વાર કે આરામ કરી કે અમે બેઠા હતા સુધી કે મારા પપ્પાનું કે અમે ધ્યાન રાખ્યું કે, તો હું કહું વાંધો નહીં. તો પછી જો હું આવીને બેઠી થોડીક વાર બેહા, પછી આગળ 10 વાગે ઉપર જાય તો પછી દાદાને હુવરાવે ને પછી પાછી હુવે જાય ને પછી આગળ થોડીક વારમાં વ્યાન જાય. સેલાઈ 10 વાગ્યા સુધી બેહે, પછી વ્યાન જાય જે કલાક 1.5 કલાક હે. તો હું થોડીક વાર ત્યાં સુધી આરામ કર. આરામ હે ને ટાવર નથી આવતો કે રીલ્સ કે કંઈ થાય નહીં, કંઈ આમ બી ફોનમાં વાત કરવી હોય તો એ ન થાય, એટલે હુવે જ જવાનું રહે. તો મળીએ થોડીક વાર પછી. તો દાદાની હુરાવે અને હું નીચે આવી ગઈ. દાદા હુવા નહોતા જતા કેમ કે ઘણા બધા બેઠા હતા, તો એ કે મારે બેહું હોય કે, તો મેં કીધું હા. પછી એને હુરાવ્યા આગળ અને નીંદરની ગોરીની આપવાની હતી તો એ દીધી, એના છોકરે મને હેલ્પ કરી બધું કરવામાં. તો દાદાને આગળ બેડમાં હુરાવ્યા અને એ હજુ બધા ઉપર હે, તો હું તો પછી એ નીચે આવતી રહી. એ બધા જે જાહે આવજો ને બાય ને કીહે ને અડધી કલાક કરી નાખીએ. આજ એના દીકરાની વહુ લાઈક દાદાની દીકરાની વહુ એ કોઈ નથી આવ્યું, છોકરા આવ્યા ને છોકરાની વાઈફ આવ્યું હતી. ખબર નહીં બે હા કરે એવું ને એવું સુખે સંભળાય. અને દાદી ત્યાં ઈ ઠામ ને આન તેન કરતા હે. અને તો ગઈશ એવું મારો વિડીયો કરમ પૂરો. આપણે મળીએ પાછા કાલે નવા વ્લોગમાં, અને દાદા એરી કરીએ ભેજા મારી પાસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રાખો.